રાજકોટમાં બેડી યાર્ડના કમિશન એજન્ટોને નોટિસ મળતા રોષ જોવા મળ્યો છે। ઇન્કમટેક્સ વિભાગે વેપારીઓને નોટિસ પાઠવતા રજૂઆત કરવામાં આવી છે। 300 જેટલા વેપારીઓના ઇન્કમટેક્સ ઓફિસમાં ધામા। વેપારીઓએ સીએ સાથે રાખીને ઇન્કમટેક્સ ઓફિસમાં રજૂઆત કરી હતી। વેપારીઓએ કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવાની પણ તૈયારી બતાવી છે। જરૂર પડશે તો યાર્ડ બંધ રાખવાની તૈયારી પણ તેમણે બતાવી છે। 17 જેટલા લોકોને ખોટી નોટિસ અપાતા વેપારીઓમાં રોષ છે। ઇન્કમટેક્સ વિભાગને 90 લાખથી 4 કરોડ સુધીની નોટિસ મળી છે। ઇન્કમટેક્સની નોટિસને લઈને રાજકોટ બેડી યાર્ડના વેપારીઓ છે તે અત્યારે ઇન્કમટેક્સ કચેરીએ પહોંચ્યા છે અને સાથે યાર્ડના ચેરમેન છે તેઓ પણ સાથે જ રહ્યા છે, કારણ કે જે રીતના નોટિસો ઇસ્યુ થઈ છે તેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે। આપણે વેપારીઓ સાથે વાત કરશું, તેઓનું શું કહેવું છે। આમ જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટોટલ 550 વેપારીઓ છે। એમાં કમિશન એજન્ટ અને વેપારીનું કામ અમે કરતા હોઈએ છીએ। આ લોકોની સમજણ ભેર છે, કારણ કે કમિશન જે દેખાડે છે એ અમારી ઇન્કમમાં દેખાડી દે છે। એના હિસાબે અત્યારે 15 થી 17 વ્યક્તિને વ્યક્તિગત 90 લાખથી લગાડી અને 4 કરોડ રૂપિયા સુધીની નોટિસ અત્યારે આપવામાં આવી છે। એના અનુસંધાને ચેરમેનને સાથે રાખી, બધા ડિરેક્ટરોને સાથે રાખી અમે ઇન્કમટેક્સ ઓફિસરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। હેરાનગતિમાં એવું છે કે સાહેબ જે નોટિસો છે બધી ખોટી આવેલી છે, એટલે એની માટે થઈને આ લોકોએ ખુલાસો અમને કરવો જોઈએ કે જે 90 લાખથી 4 કરોડ રૂપિયાની જે નોટિસો છે એ બધી ખોટી નોટિસો છે અને એનું કોઈ ઓલું નથી, એવી કોઈ ઇન્કમ બી નથી અને એવી કોઈ આવકો બી નથી। જે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાયદાનું ખોટું અર્થઘટન કરી અને ઓફિસમાં બેન જે અધિકારીઓ અર્થઘટન કરી અને વેપારીઓ ઉપર અને દલાલ મંડળ ઉપર જે ખોટી નોટિસ આપી છે એ નોટિસ માટે અમે સીએ પણ સાથે લઈ આવ્યા છે અને એમને સમજાવી કે કમિશન એજન્ટની ઇન્કમ શું ગણાય, વેપારીઓની ઇન્કમ શું ગણાય। વેપારી કમિશન એજન્ટ ભાઈઓ પણ વેપારી ગણી લીધા છે, એટલે એની ઇન્કમ જ ખરેખર એને 1.5% કમિશન હોય એમનું, અને એ કમિશન વાર્ષિક થાય એની ઉપર એને ટેક્સ ભરવાનો હોય। વાર્ષિક એનું જે કમિશન ભેગું થાય એની ઉપર એને ટેક્સ ભરવાનું હોય, પણ આને ટર્નઓવર ઉપર નોટિસ આપી છે અને જે ગેરકાયદેસર છે 90 લાખથી લઈ 4 કરોડ સુધીની ખોટી નોટિસો આપી છે। જો આગામી સમયમાં જો આ નોટિસોનો અમને સાચો જવાબ નહીં મળે તો અમે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બધા વેપારીઓ ભેરા થશી અને માર્કેટિંગ યાર્ડ બંધ કરી અને ઉપર પણ રજૂઆત કરવી પડશે, તો અમે એ પણ રજૂઆત કરવા માટે તત્પર્ય છીએ। વેપારીઓ દ્વારા બતાવવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।